કૃષ્ણ જેટલી સહજતાથી માખણ ચોરતા એટલી જ સહજતાથી હૈયું પણ ચોરી શકતા. તોય કોઈએ એના હૈયા ચોરવાની બાબતે ચોરીનો આરોપ નથી મૂક્યો. કારણ કૃષ્ણ કોઈકનું હૈયું ચોરે એ ઘટના જ આનંદને અતિક્રમે એવી છે. અને આમે કૃષ્ણ પોતાનું હૈયું પણ એની પાસે ક્યાં રાખતા હતા. ગોવર્ધનને ટચલી આંગળીએ ધારણ કરનારા કૃષ્ણ વાંસળીનો ભાર 2 હાથથી ઉચકે છે. વાંસળી વાગતાની સાથે ઘેલી થયેલી રાધા એના અસ્તિત્વને પણ ભૂલી જતી. કૃષ્ણ હાર્યા એના કરતા રાધા જીતી એ ઘણું મહત્વનું છે. આ કૃષ્ણનું વ્યક્તિત્વ જેવું છે. કૃષ્ણને 5000 વર્ષ પછી પણ કાનુડો કહેનારા ઘણા છે. આટલા વર્ષોથી પાનનું બીડું ખાનારા કૃષ્ણના દાંત હજુય નથી બગડ્યા. આવો ઘોડિયામાં સૂતેલા નંદલાલને વહાલ કરીએ. झूले झूले छे नंदलाल रे सोना ना पारणी. झूले झूले छे नंदलाल रे सोना ना पारणी. झूले झूले छे नंदलाल रे सोना ना पारणी. माखण नो चोर